ખેતરમાં વાહો હેડ્યા ખેડૂત ભાઈ ખેતરમાં વાહો હેડ્યા ખેતરમાં બહુ ગુંડા આવે છે રે ખેતરમાં બહુ ગુંડા આવે છે. મારું સરપંચની ખબર જોવા જવું પણ બહુ દાડા થઈ જાય. કેદારાના બીમાર છે. આ જો આજે એકલો જાય ને તો એમ મને મનમાં ગુસ્સારો જ જાઉં પણ આજે જયા જેવું છે પણ હોતું નહીં. એને જો આ જો ભગત જાય એમને લઈ જાઉં જોડે. ભગત કઈ જાઓ? મેં ખેતરમાં જવા હો. શું વાત તમારે પાછી જે તમે ખેતરમાં જાય ઢેફા ગુંડો આવા છે ડોંગર બગાડે મારે. એટલે તમે ઇસ્ત્રી ટાઈટ લુગડા પહેરીને ગોમ્બે ફર્યા કરો. ડોંગર 4 રૂપિયા હતા. અરે કેદારની રોટી થઈ જવાય. કોઈ દાળ હાથ ના માનું. તમે કઈ જાય? હું પેલા સરપંચ નહીં બીમાર થઈ જાય તમે જાણતા નહીં? કર ના સરપંચ બીમાર થઈ જાય? હા લગભગ 15-20 દાડા થઈ ગયા પણ હું એકલો તો જાઉં તો સરપંચ એવું લાગશે કે મારા જોડે કાયમ ફરતો હતો ને આજે કેમ મારી ખબર જાઉં બીમાર થતા નહીં જાણતો જ નહીં. એવું છે? તારા હંગા આપણે જઈએ. લે હાલો જઈએ આપણે. જો તમે મળી જાય તો બહુ હાલ થયું. મારે તપી જતી તમે સરપંચને કદાચ ખબર લેવા જાય તમને ખબર જ નહીં. કોઈ નહીં કીધું. તમે ગામમાં જાઓ પછી એવું ઘેર ઘેર ભાઈ સાહેબ ઊંઝ આપણે ધંધે જ ખાવાનું. અરે અરે જરીક ગામમાં કશું તો બે હાથા ઉતારો પડે. આ સરપંચને કદાચ પેલો કીડો છે તમને પેલો કીડો હતો ને એક્ટિંગ વાળો એ વખત ભાઈ નીકળવાની તૈયારી છે. શીખાય છે આવી જાવ ઘરે ઘરે મેઠું છે એટલો જ 15 દાડા કે જતા એને પછી ખાટલામાં જ પડી ગયા. બહુ કીધો છે પેલો એક્ટિંગ વાળો. જો આ મારા પપ્પા હા ખૂબ સરપંચ સરપંચ. હા જય શ્રી કૃષ્ણ. તો જ આપણા સરપંચ એ અંદર ઘરમાં હશે. આ તમારો છોકરો 15 વર્ષથી સરપંચ છે આટલો ડાર્કો નહીં બનાવતો. આ કેવો રસ્તો છે ચમણા તમે ઉતરો? આ એ આખી અમને પ્યાનલ એવી છે સબ્જી બબ્જી બધા એ ગણાવ ખબર નહીં મને. હા કારણ કે પેલું કે એમને બીમારી થઈ જાય કે કીડો એમને ખવડાવે બહુ કે એને અડાસા હતા એવું ને. હા એટલે જ અંદર જોતા ઉખાડા પ્રભુ એ ભગવાન અમને ઊંઘ નહીં આવતી ઊંઘ નહીં આવતી. આ લોકો છે ને ગારો બોલે છે એવું લાગે. શું કરે રે આખો દાડો? આ શું મળ્યા યુટ્યુબ આખો દાડો બેસી છે. કોમ ધંધો ને વેકેશન પડ્યું ચોપડી લઈને બેહું એવું નહીં આવડતું. અહીં કોનમાં તમરો બોલાડ કરે યાર. બેરે છોનું મને જો મોબાઈલ અડતો ના મને ખબર નહીં પડતી મોબાઈલ તું લેલા. એ પ્રભુ બીમારી જગ્યા વડીલ આવો આ ઉપર જમા કામ દેવા શું થયું ભાઈ? થોડીક તબિયત બગડી છે. મેં એવું જાણ્યું પેલો કીડો તો એ ખવડાવે તમને કે ના જવાના મારે શું કીધું તમે તો થોડો બીમાર હતો. પાણી બધું ઓછું થઈ ગયું હતું શરીરમાં. એવું પાણી જેટલું ઓછું થઈ ગયું બતાવું તમે. એટલે આ ઉકાય પાણી ઓછું થયું ને લે આ લીલું લાયા તો યાર. ઉકાઈ ઓય ના વડીલ થઈને આવો તમે. રિપોર્ટ કરાવી દે પણ રિપોર્ટ કરાવી દે યાર. પાણી પીજો કે બહુ ઠંડી લાગે તમને. અરે અમે ઠંડી યાર. નહીં એ સરપંચ વાતાવરણ એવું નહીં. બહુ સરપંચ આ તમે ભોગવતો હોય તો મને નહીં લાગતું બહુ ગ્રાન્ડ તો કઈ જાય બાદ જોવો ને તમારે માનવતા હે. હવે ચાલને તમે પાણી તમે વડીલ થઈને આવું મોડે તમે પાણી હાલ લાગે આવું. પણ તમે પાણી હાથમાં મંગાવી દો. નહીં માર ઘેર બેહીને આવું બોલો. જો ઓય નોનકા પાણી લેતા આવજો. હા આવું તમે સેવા કરો ને તમને હાલ લાગે. સેવા તો યાર આખા ગામની સેવા કરો ને તમારી ના કરો. આ ગ્લાસ નથી યાર. તું નોનકા તમે ફ્રી થઈ ગયું તમે ઠંડો પીએ એ આમાં કેવું છે ઠંડુ ખબર? થાય નહીં ફ્રી. એવું આમાં કેવું છે આમાં નોનકો ઘોડો લઈને જશે હા. ફ્રી લઈને આવે ને એટલે ખબર પડી ના લગન લગન પછી. પછી
લગન કરવા જશે. હા, લગન હજુ કરવા આ જશે. તમારા નોનકાની ઉંમર તો જોવો ને. હજુ ક્યારે ફ્રીજ લાવશે તમારે કોઈ ફ્રીજ જ નહીં લાવે. આ ગ્રાન્ટો ખાઈ કરીશું ગાંઠ તો કઈ ખા ખા કરી યાર. ગ્રાન્ટો ખાલી આ તમે કોકની ઘેર જતા તો ઠંડા બની ગયા અને ઘેર ઠંડુ નહીં પીતા. યાર નહીં યાર, તબિયત બગડી એટલે ઠંડુ નહીં પીતા. તબિયત બગડી કે ફ્રીજ જ નહીં. નહીં અમે ફ્રીજ રાખતા નહીં પછી તમે ચાર પીતા નહીં અમારે ફ્રીજ નહીં. તા પેલું તમે ખ્યાલ છે તમે પેલો મહિના પહેલા તમે મને મળ્યા હતા પેલી ચોકડીએ મહિના પહેલા તમે મળ્યા ખબર છે? હા હા હે કંઈક જઈને આવતા હતા ઓય એ તો પંચાયતના અમારે કામથી. કઈ હા ઓય. હા, તે દાડે તમે આટલા કહેતા હતા કે તે દાડે તો કે પેલું વાટર કે તમે કે 10 વાળી ઠંડીની બોટલ મંગાવો ને તો એ તે હાલે બહાર મને કેવું છે, ઘરમાં નહીં ફાવતું. એવું તમાર કાકી બોલ વાત તો. એ ઘેર છે ને ઉધરસ ને બુધરસ થઈ જાય. આ જો ને તબિયત આ યાર લીધે જ બગડી છે. ઓલી બંધ છે. અને આ કયો? પેલું પીવો હતો બાટો. ઓય હા તમે સરપંચ તમે સરપંચ કેટલા લેના તમે કહેતા હતા કે નહીં? ના એવું. અલગ ના ના કેવું દવા જઈ ખાવું પાણી ઓછું થઈ ગયું. આ દવા જરી મજા આવે લેવું હોય ને મંગાવી દઈએ ના, ના, પીને બસ, બસ. ગરમ તો ગરમ પી. દવા એ યાદ આવી. લઈ નોનકા દવા લેતા જા પાછળ જઈ. અને દવા લેતા દવા આપડી સરપંચ તમે કેટલા વર્ષ સરપંચ હે તમે સરપંચ કેટલા વર્ષથી સરપંચ પણ ક્યાંનું કરો હા અમાર તો યાર પેઢીઓથી પેઢીઓ પેઢીઓ સારી આવે. હોય. આવા ઢાંકાનું કંઈક કરે અમે તો પડતા હતા કઈ આ આપણો હા હા આવા તમારે રસ્તા, આવા આવા રસ્તામાં જો. આ આખા ગામની સેવા કરી કરીને અમારે નહીં રહ્યું. શું કરવું? એવું. આ કાયમ ખાવા દાવા વખતે તમે એ લોકોને ગ્રાન્ટો ખાધી એટલે દરાવ આવી ગઈ છે ને તમને? દરાવ જ નહીં આવે છે આવું નહીં થયું. આજે દરાવ તમને નહીં આવ્યો બોલો હજુ આટલી ગ્રાન્ટો ખાધી આટલા રોડ રસ્તા ખાઈ જતા એટલે તમે આ બસ હવે બસ કઈ તમારું ગુજરાત બસ ખાવા? બસ બસ બહુ થઈ ગયું હો અપમાન મારું. અપમાન નહીં સાચું છે હકીકત અપમાન છે. બહુ થઈ ગયું હો. આ બેઠે આ મને શિક્ષા કેવી મળે કોણ કોણ મારો એવું? ડબડા ઘંટો ખાઈ ખાઈને ગોળી ખાવાનું દાડે. કેવું ચા બા પીશો ઓકે પીવું. પૂછો ને. ઠંડુ મંગાવો ને. ઠંડુ નહીં ઠંડા નહીં. નહીં ભાવ ઠંડુ તો ચા હા મિલાઈ દીધા ભાઈ બીજું તો ના. શું કે સાચા મુખે જે જગ્યાએ આ ગ્રાન્ટો ખાઈ ખાઈને દાડા દો ને ચીવ દાડા કોઈ સારી કોણ ઠેકાણા નહીં ગ્રાન્ટો ખાઈ ખાઈને ગોળીઓ ખાતા થઈ ગયા વાત કરો ને વાત કાઢીને. આવજે અને કહેજે કે દૂધ પતી ગયું ઉકાળો પીશો એવું હા કે શું કીધું જાય જા જોઈ મેલાવજો હા કે શું ચાલે છે? બસ હવે તો આમ બીમારી અને આ વાળા સરપંચ તો બહુ છે. આ દૂધ પતી ગયું છે. સરપંચ તો બહુ છે કે નહીં કરે નહીં ઠંડુ તો નાખ્યા ઘેર નહીં એવું કે નહીં મંગાવે. બૈરાહી પડે કાચી લાગે દીકરી દીકરી રોડ ગયેલા છે રોડ ગયેલો છે. એવું લાગે શું વાતો કર્યા એકલા એકલા કશું નહીં સરપંચ શું બોલ્યા? તમારી વાત નહીં. તમારી વાત થતી છે તમે તો કેટલું મોટું નામ તમારું કે છે ઉકારો પીશો મુખ્ય આ તાર દો અત્યારે તો હું કારણ કીધા નહીં ના ના રાતે નહીં. બહુ ટાઈમ થઈ ગયો અત્યારે દુકાને આ ઉભા તમે 3 વાગો આયા બરાબર અત્યારે તમે દૂધ લેવા છોકરાનો મોકલો કોણ હાલે તમને દૂધ 3 વાગે દુકાન ખુલ્લી હોય. ને ઉકારો મુકાવ ચાલ ના ના હું રાતે ઉકાળો નહીં પીતા ત્યાં મુકાઈએ ના, 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 ના. ના મહેમાન થાય ના, ના ના, ના. અમે તો આ પાણી પીધું ને મોટલાનું હા એ બહુ થઈ ગયું ડરે ગયો. આ બેટો રવાના થાય સારું છે ક્યારે વળી જશે રવાના નહીં થાય તો વગર મને ચેન નહીં પડે મોઢા ઉપર કે કરાશે યાર બધું શું કહેવાય બધી સળિયાને તો મારા ખોલાશે શું ચાલે બસ શાંતિ. કાકીને બધા આપણા વડીલ ત્યાં મજા કાકીને બધાએ શાંતિ છે ભાઈ
જોયા હતા. તમે કંઈક તમે હોસ્પિટલમાં કંઈક મોટા દવાખાના દાખલ છે ઘેર કે ગયા હતા યાર આરામ. શું રિપોર્ટ ડોક્ટરે કીધું પાણી પીવાનું રાખજે કે. બીજું ને આરામ કરજે. રિપોર્ટમાં શું આવ્યું પૈસા પગાર નહીં દેતા હોય આ પૈસા જવા સેન્ડવિચ મારવાડી નહીં સરવાનું નાની ગોળી મતા નહીં મતા સીધા દેવાનું ના જીવે ના હું શું કહેવાનું આવડે ગોળીઓ ના ખાધી તો અમે જોઈ ના જાય. એ તો પેલી તમે છોકરા પેલી એની ગોળીઓ ખાઈ સરપંચ ગરમ કરી દેવા બોલ કદી કદી સજવાનું કામ કરે ઓહો સરપંચ બોલો પેલો રસ્તાનો ગ્રાન્ટ આવી હતી એ કંઈક 8 કે 10 લાખ રૂપિયા આવીને તમે ચેલી ખાઈ જાય હે ચેલી ખાઈ જાય શું પેલી રસ્તાનો ગ્રાન્ટ 8-10 લાખ રૂપિયા ચેલી ખાઈ જાય હું તમને એવું ના પૂછું હું તમને એવું ના પૂછાય પણ આ ચમ તમે પૂછ્યું ખબર તમે પેલી તમે જેન જેન જે ગોળીઓ ખાધી તો એની કશો ફરક નહીં પડનારો એ ગ્રાન્ટ જે પ્રમાણે ખાધી ને તમે એ પ્રમાણે તમારે ગોળીઓ ઉલટી દો નહીં આનું કંઈક શું કરવું પડશે. હે બેટા મારા વાતનો જવાબ રાખે સર પણ હા લે ઓને પપ્પા તમારી મહેમાનગીરી હાટું મોકલું પડશે ને. પેલા કમાણ આગળ દંડો છે ને એ લેતા જઈએ. હે એ ગોળીઓ આવજે એ ગોળીઓ પ્રમાણે તમને આવ્યું મટવાનું નહીં એ પેલી ગ્રાન્ટ ખાધેલી પેલી ગ્રાન્ટ ખાધેલી ને તમે 8-10 લાખ રૂપિયા કરાશે તન્ના ઉભા રહો ને ખબર જોવા આયા કે ખબર એ કરવા આયા ભરે છે ભરે આટલી બધી ગ્રાન્ટો ખાધી તારા ગોળીથી કશે ફેર પડવાનો નહીં. તો કાલે થાય છે બોલાવો કાલે થાય છે તમારું અપમાન ઉપર અપમાન હે બેટા નોનકા